હું પ્રજ્ઞેશ પંડ્યા. લોકડાઉનના આ સમયમાં આપણે સમયનો સદુપયોગ કરી શકીએ તે હેતુથી આજે આપણે ઘેર બેઠા અભ્યાસ કરશું. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વ્યાકરણ વિભાગનો અભ્યાસ કરી તે પહેલાં વિષય ગુજરાતી વિષયનું પરિરૂપ આપણે સમજીએ. બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ ગુજરાતી વિષયનું પેપર 80 ભારનું રહેશે. તમારું સમગ્ર પેપર 4 વિભાગમાં વહેંચાયેલું રહેશે. પહેલો વિભાગ ગદ્ય વિભાગ, બીજો વિભાગ પદ્ય વિભાગ, ત્રીજો વિભાગ વ્યાકરણ વિભાગ, ચોથો વિભાગ લેખન વિભાગ. સમગ્ર વિભાગ 20 ગુણનું રહેશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી એક ભાષા હોવાને કારણે આપણે મુખ્ય વિષયોની જેમ ગુજરાતી વિષયમાં 80માંથી 80 ગુણ આપણે મેળવી ન શકીએ, પરંતુ ધારીએ તો આપણે 70 ગુણથી પણ વધારે ગુણ ગુજરાતી ભાષામાં પણ આપણે મેળવી શકીએ. પણ એના માટે આપણે શરૂઆતથી જ મુખ્ય વિષયની જેમ ગુજરાતીમાં પણ આપણે શરૂઆતથી મહેનત કરવી પડે. વ્યાકરણ વિભાગની વાત કરી તો ગુજરાતીમાં વ્યાકરણ વિભાગ જ એવો છે કે જેમાં આપણે 20માંથી 20 પૂરા ગુણ આપણે મેળવી શકીએ. ઘણા બધા મિત્રોને વ્યાકરણ ખૂબ કઠિન લાગતું હોય છે, પણ વ્યાકરણ આપણે ધારીએ છીએ એટલું કઠિન નથી, તે ખૂબ જ સરળ છે. પણ એના માટે શરત માત્ર એટલી છે કે આપણે વ્યાકરણ વિભાગ પ્રત્યે થોડી રસ અને રુચિ કેળવી તો આપણે ચોક્કસ વ્યાકરણ વિભાગમાં સારા ગુણ મેળવી શકીએ. તો આવો આજે આપણે સમાસ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. સમાસના પ્રકારો. સૌથી પહેલા મેં આ સમાસની વ્યાખ્યા લખી છે. સમાસ એટલે શું? તો કે સમાસ એટલે બે કે બેથી વધુ પદો જોડાઈ અને એક પદ બને તેને સમાસ કહેવાય છે. હવે સમાસને સમજતા પહેલા સમાસને સમજવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. મેં અહીંયા ઉદાહરણ તફાવતના માધ્યમમાં કે તફાવતના સ્વરૂપમાં લખ્યું છે. અ વિભાગનું વાક્ય જોશો તો મેં લખ્યું છે માતા અને પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. બ વિભાગમાં વાક્ય લખ્યું છે માતા પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. હવે તમે બંને વાક્યો મિત્રો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ પડશે કે આ બંનેનો અર્થ તો માત્ર એક જ છે. પણ તમે અ વિભાગનું વાક્ય તમે ધ્યાનથી જોશો તો આ વાક્યમાં વાત છે તે છૂટા છૂટા પદોથી કહેવાય છે, એટલે કે વાક્યમાં થોડુંક લંબાણ થયેલું છે. જ્યારે બ વિભાગના વાક્યમાં તમે જોશો કે વાત છે તે જોડાયેલા પદોથી કહેવાય છે, એટલે કે વાત ટૂંકમાં રજૂ કરવામાં આવી છે. એ તમે જોશો કે આ જે મુખ્ય પદો છે એ મુખ્ય પદોને આપણે જોડી અને વધારાના પદોને આપણે શું કર્યા? જતા કર્યા. તો મુખ્ય પદ કયા છે? તો કે માતા અને પિતા. બરાબર. તો મુખ્ય પદ આપણે અહીંયા જોડી નાખ્યા અને જે વધારાનું પદ છે એને આપણે જતું કર્યું. તો આમ સમાસ છે તે પણ કોઈ પણ પદોને જોડવું કે ભેગા કરવાની પ્રક્રિયાને જ સમાસ કહેવાય છે. સમાસના પ્રકારોની આપણે વાત કરી તે પહેલા આપણે સમાસના થોડાક મુખ્ય સ્વરૂપ વિશે વાત કરી. મેં અહીંયા લખ્યું છે સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. આ આપણે પ્રકારો જો ધ્યાનથી સમજશું તો આપણે સમાસના 8 પ્રકારોમાંથી 2 પ્રકારો તો આપણે સરળતાથી સમજાઈ જાય તેમ છે. સર્વપદ પ્રધાન સમાસમાં માત્ર એક જ સમાસ આવે અને તે છે દ્વંદ્વ સમાસ. એક પદ પ્રધાન સમાસ છે તેનામાં 4 સમાસ આવે: તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, ઉપપદ સમાસ અને કર્મધારય સમાસ. અન્ય પદ પ્રધાન સમાસમાં માત્ર એક જ સમાસ આવે છે, તે છે બહુવ્રીહી સમાસ. તો સૌથી પહેલે આપણે સર્વપદ પ્રધાન સમાસ વિશે વાત કરી. તો મેં તમે વાત કરી કે સર્વપદ પ્રધાન સમાસ માત્ર એક જ છે અને તે છે દ્વંદ્વ સમાસ. તો તે આપણે ઉદાહરણ સ્વરૂપે આપણે સમજી. મેં અહીંયા એક શબ્દ લખ્યો છે માતા અને પિતા. તો સ્વાભાવિક છે કે આપણે બોર્ડમાં જ્યારે સમાસ પૂછાશે તો આપણે કેવી રીતના ખબર પડશે કે તે સમાસનો કયો પ્રકાર છે? તો તેના માટે આપણે શબ્દનું આપણે વાક્યમાં રૂપાંતર કરવું પડશે. તો આવો આપણે વાક્યમાં રૂપાંતર કરી. શબ્દ છે માતા અને પિતા. તો આપણે એના ઉપર કહીએ કે આપણે માતા અને પિતાને રોજ નમસ્કાર કરવા જોઈએ. હવે તમે મને કહેજો કે આ વાક્ય સાચું કે ખોટું? માતા અને પિતાને આપણે રોજ નમસ્કાર કરવા જોઈએ. તમે કહેશો કે હા, આ વાક્ય સાચું છે. હવે તમે જોશો કે આખું શબ્દ છે તે 2 પદથી બનેલો છે. એક છે માતા અને બીજું છે પિતા. તો આપણે પહેલા એક પદથી વાક્ય બનાવી કે આપણે રોજ માતાને નમસ્કાર કરવા જોઈએ. તો વાક્ય બન્યું તો તમે કહેશો હા. હવે આપણે બીજા પદ ઉપરથી વાક્ય બનાવી કે આપણે પિતાને રોજ નમસ્કાર કરવા જોઈએ. તો વાક્ય બન્યું, તમે કહેશો હા. તો તમે જોશો કે બંને પદ ઉપરથી શું બને છે? વાક્ય બને છે. જો બંને પદ ઉપરથી વાક્ય બનતું હોય તો તે કયો સમાસ આવશે? દ્વંદ્વ સમાસ.
મેં લખ્યું છે સર્વપદ પ્રધાન. પ્રધાન એટલે તો કે મુખ્ય, કે જેના બંને પદ મુખ્ય હોય. જેના બંને પદ મુખ્ય હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. દ્વંદ્વ એટલે કે જોડકું. દ્વંદ્વ સમાસમાં મોટા ભાગના શબ્દો જોડકાના સ્વરૂપે આપણને પૂછાતા હોય છે. તમે અહીંયા જોશો કે અહીંયા બંને પદો છે તે બંને પદો મુખ્ય છે, બંને પદો પ્રધાન છે. કોઈ પણ પદ મુખ્ય નથી, કોઈ પણ પદ ગૌણ નથી, કોઈ પણ પદ એકબીજા ઉપર આધાર રાખતું નથી. તમે બંને પદ ઉપરથી તમે વાક્યો બનાવી શકો છો. એટલે જો તમે બંને પદ ઉપરથી વાક્યો બનાવી શકો અને વાક્ય બની જાય તો સમજવાનું તે કયો સમાસ આવશે? દ્વંદ્વ સમાસ. બીજી આપણે વાત કરી એક પદ પ્રધાન સમાસ. એક પદ પ્રધાનમાં મેં તમે વાત કરી કે મુખ્ય 4 સમાસ આવે છે, એનો આપણે પાછળ અભ્યાસ કરશું. ઉદાહરણ તરીકે મેં લખ્યું છે અહીંયા ધર્મધજા. હવે ધર્મધજા ઉપરથી આપણે એક વાક્ય બનાવવાનું છે કે શંકરના મંદિર ઉપર ધર્મધજા ફરકતી હતી. તો ચોક્કસ આ વાક્ય બન્યું. હવે તમે જોશો કે આ ધર્મધજા છે તે પણ 2 પદથી બનેલું છે. એક છે ધર્મ અને બીજું છે ધજા. તો હવે આપણે પહેલું પદ છે, પહેલા પદ ઉપરથી આપણે વાક્ય બનાવી કે શંકરના મંદિર ઉપર ધર્મ ફરકતી હતી. હવે આ વાક્ય સાચું છે? તમે કહેશો ના, આ વાક્ય બંધ બેસતું નથી. પછી આપણે બીજું પદ જોઈ કે શંકરના મંદિર ઉપર ધજા ફરકતી હતી. તો હા મિત્રો, આ વાક્ય બન્યું. એટલે તમે જોશો કે અહીંયા એક પદ ઉપરથી વાક્યો બને છે ને એક પદ ઉપરથી વાક્ય નથી બનતું. એટલે આ સમાસ કયો આવશે? એક પદ પ્રધાન સમાસ, કે જેનું એક પદ પ્રધાન છે, જેનું એક પદ મુખ્ય છે. તો તમે જોશો કે આ ધજા પદ છે તે મુખ્ય છે અને ધર્મ છે તે ગૌણ છે. એટલે કે જેના એક પદ ઉપરથી સમાસ બને તેને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે. તો આવા સમાસ મુખ્ય કેટલા છે? 4 છે, જેનો આપણે પાછળ અભ્યાસ કરશું. ત્રીજું આવશે અન્ય પદ પ્રધાન સમાસ. તો અન્ય પદ પ્રધાન સમાસમાં માત્ર ને માત્ર એક જ સમાસ આવે છે, તે છે બહુવ્રીહી સમાસ. ઉદાહરણ સ્વરૂપે મેં લખ્યું છે અહીંયા મુશળધાર. તો મુશળધાર જે આખું શબ્દ છે એ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવ્યું કે આજે અમારે ત્યાં મુશળધાર વરસાદ પડ્યો. તો ચોક્કસ વાક્ય બન્યું. હવે તમે જોશો કે આ મુશળધાર છે તે પણ 2 પદથી બનેલો છે. પહેલું મુશળ અને બીજું ધાર. તો હવે આપણે મુશળ ઉપરથી વાક્ય બનાવી કે આજે અમારે ત્યાં મુશળ વરસાદ પડ્યો. તો તમે કહેશો કે આ વાક્ય બંધ બેસતું નથી. બીજું પદ કયું છે? તો કે ધાર. તો બીજા પદ ઉપરથી આપણે વાક્ય બનાવી કે આજે અમારે ત્યાં ધાર વરસાદ પડ્યો. તોય પણ વાક્ય બન્યું નહીં. તો તમે જોશો કે આના બંને પદ ઉપરથી કોઈ પણ વાક્ય બનતું નથી. તો બંને પદ ઉપરથી જો વાક્ય ન બને તો સમજવાનું તે સમાસ કયો આવશે? બહુવ્રીહી સમાસ, કે જેને આપણે અન્ય પદ પ્રધાન, કે જેમાં બંને પદમાંથી કોઈ પણ પદ પ્રધાન નથી, કે બીજું જ પદ પ્રધાન છે, માટે તેને બહુવ્રીહી સમાસ પણ કહેવાય છે. તો આપણે સમાસના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. સમાસનો સૌથી પહેલો પ્રકાર આવશે દ્વંદ્વ સમાસ. તો મિત્રો આપણે જોયું કે સમાસનો પહેલો પ્રકાર દ્વંદ્વ તે કયો છે? તો કે સર્વપદ પ્રધાન સમાસ છે. તો સૌથી પહેલે આપણે એની વ્યાખ્યા જોઈ કે જ્યારે વાક્યમાં વપરાયેલા 2 પદો વચ્ચે સમાનતાનો સંબંધ હોય, 2 પદોની વચમાં સમાનતાનો સંબંધ હોય તો તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લખ્યું છે માતા પિતા 2 3. તો તમે જોશો કે આખું શબ્દ છે તે 2 પદોથી બનેલું છે. અગાઉ આપણે જોયું તેમ માતા અને પિતા. તો જ્યારે આપણે પરીક્ષામાં કોઈ સમાસ પૂછાય તો સમાસનો પ્રકાર ઓળખવા માટે આપણે કોઈ પણ શબ્દનું આપણે વાક્યમાં રૂપાંતર કરવું પડશે. જેમ કે આપણે જોઈ ગયા માતા અને પિતાની સેવા કરવી એ સંતાનનો ધર્મ છે. તો આના ઉપરથી આપણે વાક્ય બનાવી શક્યા. હવે એવી જ રીતના વાક્યનું શબ્દ છે, શબ્દનું જે પહેલું પદ છે માતા, તો માતા ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. એવી જ રીતના પિતા ઉપરથી પણ આપણે વાક્ય બનાવવાનું છે. જો બંને પદ ઉપરથી વાક્ય બની જાય તો તે સમજવાનું કે તે દ્વંદ્વ સમાસ છે. આ સમાસ છે, આ સમાસનો આપણે વિગ્રહ 2 પદોથી થાય છે. એક છે અને બીજું છે કે. કારણ કે કોઈ પણ સમાસ છે તો કોઈ પણ સમાસના પ્રકારને ઓળખવા માટે તેનો વિગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે વિગ્રહ દ્વારા જ કોઈ પણ સમાસનો પ્રકાર આપણે ઓળખી શકીએ. વિગ્રહ એટલે શું? તો કે સમાસના પદોને છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવાય છે. સમાસના પદોને છૂટા પાડવાની પ્રક્રિયાને સમાસનો વિગ્રહ કહેવાય છે. તો આ સમાસ છે, આ સમાસનો વિગ્રહ 2 પદથી થશે. એક આવશે અને બીજું આવશે કે. જેમ કે અહીંયા માતા અને પિતા લખ્યું છે તો આપણે માતા અને પિતા.
એવી જ રીતના 2 કે 3. તો તમે જોયું કે અહીંયા બે પદનો ઉપયોગ થયો. એક આવશે અને બીજું આવશે કે. તો અને કે થી જે સમાસનો વિગ્રહ થાય તે સમાસ દ્વંદ્વ સમાસ કહેવાય છે. પણ વિગ્રહ કરતા પણ સૌથી મહત્વનું શું છે? તો આ સમાસની યાદ રાખવા માટેની શોર્ટ કી શું? તો એના માટે આપણે શું જોવું પડે કે બંને પદોમાં સમાનતાનો સંબંધ હોય. જો બંને પદ ઉપરથી વાક્ય બને તો સમજવાનું તે સમાસ દ્વંદ્વ સમાસ આવશે. બીજો સમાસ આવશે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ આપણે જોઈ ગયા તેમ કે આ સમાસ એક પદ પ્રધાન સમાસ છે. જ્યારે વાક્યમાં બે પદો જોડાય અને તે બંને પદો વિભક્તિ સંબંધથી છૂટા પડે તો તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે વિભક્તિનો આપણે પ્રાથમિક વિભાગમાં પણ આપણે અભ્યાસ કરી ગયા. તો આ વિભક્તિઓ કઈ કઈ છે? તો આપણે સૌ જાણીએ છીએ કે એ, ને, ની, નું, ના, માં થી આ બધી વિભક્તિઓ છે. તો તમે જોશો કે ઉદાહરણમાં મેં અહીંયા 3 ઉદાહરણ લખ્યા છે. પહેલું માનવ સેવા, બીજું દેવ મંદિર અને ત્રીજું ધર્મનિષ્ઠા. હવે તમે જોશો કે આખો શબ્દ છે તે બે પદથી બનેલો છે. પહેલું પદ માનવ અને બીજું છે સેવા. અને આ બંને પદો એટલે કે બે પદ જોડાય અને તે બંને પદ વિભક્તિ સંબંધથી છૂટા પડે. એટલે આ બંને પદો વિભક્તિ સંબંધથી છૂટા પડે તો તે સમાસ તત્પુરુષ સમાસ કહેવાય. તો સૌથી પહેલું આવશે માનવ સેવા. તો છૂટું કઈ રીતના પડશે? માનવની સેવા. દેવ મંદિર, દેવનું મંદિર. ધર્મનિષ્ઠા, ધર્મમાં નિષ્ઠા. તો મિત્ર તમે જોયું ની, નું, માં આ બધી વિભક્તિઓ છે અને આ વિભક્તિથી જો બે પદ છૂટા પડે તો તે તત્પુરુષ સમાસ કહેવાય છે. પણ આમાં સૌથી મહત્વનું એ જોવાનું છે, મેં હમણાં તમે વાત કરી કે આ સમાસ પણ એક પદ પ્રધાન સમાસ છે. એક પદમાં તમે જોશો કે અહીંયા બે પદ છે. પહેલું પદ છે માનવ અને બીજું છે સેવા. પૂર્વપદ એટલે કે પહેલું પદ હંમેશા ગૌણ હોય અને બીજું પદ હંમેશા મુખ્ય હોય. તો આમાં તમે જોશો કે આ બધું બીજું પદ છે તો આ બીજું પદ મુખ્ય છે. સેવા, મંદિર અને નિષ્ઠા આ મુખ્ય પદ છે અને જ્યારે બાકીના પદ છે તે ગૌણ પદ છે. એટલે કે બંને પદો વિભક્તિ સંબંધી છૂટા પડે તો તે તત્પુરુષ સમાસ કહેવાય છે. સમાસના ત્રીજા પ્રકાર વિશે આપણે વાત કરી. સમાસનો ત્રીજો પ્રકાર છે કર્મધારય સમાસ. પૂર્વપદ જ્યારે ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે તેને કર્મધારય સમાસ કહેવાય છે. મિત્રો હમણાં મેં તમે વાત કરી કે સમાસ એટલે શું? તો આપણે જોઈ ગયા બે અથવા બે થી વધુ પદો જોડાઈ અને એક પદ બને તેને સમાસ કહેવાય છે. તમે અહીંયા જોશો તો અહીંયા બે પદ છે. એક આવશે સદ અને બીજું આવશે ગુરુ. સમ અને ભાવ. પહેલું પદ છે એને વ્યાકરણની ભાષામાં કે સમાસની ભાષામાં તેને પૂર્વ પદ કહેવાય અને બીજા પદને ઉત્તર પદ કહેવાય. એટલે કે પૂર્વ પદ જ્યારે ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તો વિશેષણનો પણ આપણે પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરી ગયા. વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરતા પદને વિશેષણ કહેવાય. એટલે કે પહેલું પદ બીજા પદના અર્થમાં વધારો કરે તો તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોશો કે આ સમાસને આપણે કોઈ વિભક્તિથી છૂટા પાડી શકશું નહીં. સદગુરુ લખ્યું છે તો સદ ના ગુરુ, તો એવી રીતના આપણે આ સમાસને છૂટું પાડવાનું નથી. તો આ સમાસને છૂટું પાડવા માટે આપણે થોડીક વિગતવાર સમજીએ. પહેલો શબ્દ અહીંયા લખ્યો છે સદગુરુ. સદગુરુનો મિત્ર અર્થ થશે સારા ગુરુ. બીજો શબ્દ છે સમભાવ. સમ એટલે સમાન. તમે અહીંયા જોશો કે બે પદ છે. સદ એટલે સારા, સારા અને ગુરુ. તો પહેલું પદ સારા અને બીજું પદ ગુરુ. તો તમે જોશો કે બીજું પદ કયું છે? તો કે ગુરુ. તો બીજા પદના અર્થમાં કોણે વધારો કર્યો? તો કે પહેલા પદે. તમે વ્યાખ્યા જોશો તો પહેલું પદ જેને આપણે પૂર્વ પદ કહીએ છીએ એટલે કે પૂર્વ પદ ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે તે કર્મધારય સમાસ કહેવાય છે.
ગુરુ, તો ગુરુ છે એના અર્થમાં કયા શબ્દએ વધારો કર્યો? તો કે સારા. ભાવ, પણ ભાવ કેવો? તો કે સમાન. તો કે ભાવના પદના અર્થમાં કોણે વધારો કર્યો? તો કે સમાને. એટલે કે જે પદ બીજા પદના અર્થમાં વધારો કરે તેને કર્મધારય સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના આપણે ચોથો પ્રકારની વાત કરી, મધ્યમ પદ લોપી સમાસ. હવે આ સમાસ છે એના નામ ઉપરથી જ આપણે થોડી ખ્યાલ પડશે. મધ્યમ પદ લોપી, કે જેમનું વચ્ચેનું પદ લોપ થયેલું છે તે સમાસને મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા જોઈ કે જેમાં એક પદ મુખ્ય હોય, અને બીજું પદ તેની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય, અને બંને પદો વચ્ચે એક કે વધુ પદોનો લોપ થયેલો હોય તો તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મિત્રો મેં અહીંયા 3 શબ્દો લખ્યા છે: આરામ ખુરશી, આગગાડી અને જકાત નાકું. હવે આ જે સમાસ છે તો આ સમાસને આપણે વિભક્તિ સંબંધથી, કારણ કે આપણે અહીંયા જોઈ ગયા કે આ બંને પદોની વચમાં પણ શેનો સંબંધ છે? વિભક્તિનો સંબંધ તો છે. તો અગાઉ આપણે જોઈ ગયા કે તત્પુરુષ સમાસ હતો, તો તત્પુરુષ સમાસમાં પણ વિભક્તિ તો આવે જ છે. તો આ સમાસને આપણે વિગ્રહ કેવી રીતના કરશું? આરામની ખુરશી નહીં થાય, આગની ગાડી નહીં થાય. તો આપણે મિત્રો સિમ્પલ સમજી શકીએ કે ક્યારે પણ આગની ગાડી ન હોય તો તમે જોશો કે આ સમાસનો વિગ્રહ જો તમે વિભક્તિ સંબંધથી છૂટા પાડવા જશો તો તે સાચું નથી. એટલે તમે જોશો કે આ સમાસમાં એક નહીં પણ એકથી પણ વધારે પદોનો લોપ થયેલો છે. સૌથી પહેલું લખ્યું છે આરામ ખુરશી, તો આપણે અહીંયા લખી શકીએ કે આરામ કરવા માટેની ખુરશી. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી. જકાત નાકું, જકાત ભરવા માટેનું નાકું. તો પહેલું પદ છે આરામ અને છેલ્લું પદ છે ખુરશી. તો તમે જોશો કે આ પહેલું પદ, અંતિમ પદ, અને આ છે વચ્ચેનું પદ. તો તમે વચ્ચેના પદમાં જોશો કે એક અથવા એકથી વધારે પદનો લોપ થયેલો છે. એટલે કે જ્યારે તમે આ સમાસનો વિગ્રહ કરશો તો વચ્ચેના પદ આપોઆપ આવી જશે. તો આરામ કરવા માટેની ખુરશી, પહેલું પદ છે આગ અને અંતિમ પદ છે ગાડી. તો વચ્ચેનું કયું પદ આવશે? વડે ચાલતી. તો તમે જોશો કે આ પદનો અહીંયા શું થયેલો છે? લોપ થયેલો છે. આ પદ છે એનો પણ અહીંયા શું થયેલો છે? લોપ થયેલો છે. એવી જ રીતના જકાત નાકું. તો મિત્ર જકાતનું નાકું ના આવે પણ જકાત ભરવા માટેનું નાકું. તો કયા પદનો લોપ થયો છે? તો કે ભરવા માટેનું. તો તમે અહીંયા જોઈ શકશો કે આ વચ્ચેનો પદ છે એનો અહીંયા લોપ થયેલો છે. તો તમે આ 3 ઉદાહરણ દ્વારા તમે સમજી શકશો કે મધ્યમ પદ લોપી સમાસમાં વચ્ચેના બંને પદની વચમાં એક અથવા એકથી વધારે પદનો જો લોપ થયેલો હોય, લોપ એટલે કે એ પદ આપણે અહીંયા દેખાતું નથી પણ જ્યારે આ સમાસનો આપણે વિગ્રહ કરશું ત્યારે એ પદ આપોઆપ આવી જાય છે. તો આ સમાસને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ. તો સમાસના આપણે 5મા પ્રકાર વિશે વાત કરી. સમાસનો 5મો પ્રકાર છે ઉપપદ સમાસ. તો એની આપણે વ્યાખ્યા જોઈ કે જેમાં પૂર્વ પદ ઉત્તર પદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય અને ઉત્તર પદ એટલે કે બીજું પદ જો ક્રિયા ધાતુ હોય તો તેને ઉપપદ સમાસ કહેવાય છે. કે તમે જોશો કે આ બંને પદની વચમાં કોઈને કોઈ વિભક્તિનો સંબંધ તો રહેલો જ છે. જેમ કે અહીંયા મેં લખ્યું છે ગૃહસ્થ, તો ગૃહમાં રહેનાર. તો તમે જોશો માં છે એ શું છે? વિભક્તિ છે. એટલે બંને પદની વચમાં ચોક્કસ વિભક્તિનો સંબંધ રહેલો છે. પણ ખાસ આપણે જોવાનું શું છે? આ સમાસનો આપણે પ્રકાર કેવી રીતના ઓળખી શકીએ? એના માટે મહત્વનું છે કે તેનું બીજું પદ એટલે કે ઉત્તર પદ ક્રિયા ધાતુ હોય. ક્રિયા ધાતુ એટલે કે ક્રિયાનું કોઈ સૂચન કરતું હોય. ક્રિયાનું જો સૂચન કરતું હોય તો સમજવાનું તે સમાસ ઉપપદ સમાસ કહેવાય છે. ગૃહસ્થમાં જોશો ગૃહમાં રહેનાર, તો સ્વાભાવિક છે અહીંયા રહેવાની ક્રિયા થઈ છે.
એવી જ રીતના બીજું પદ છે મનોહર, તો કે મનને હરનાર. તો બંને પદની વચમાં ને વિભક્તિ તો આવી, એટલે કે વિભક્તિનો તો સંબંધ છે, પણ બીજું પદ છે એનામાં કઈ ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? તો કે હરવાની ક્રિયા થાય છે. એવી જ રીતના અહીંયા ત્રીજું ઉદાહરણ લખ્યું છે પૂર્વજ. તો તમે પૂર્વજનું તમે સંધિ છૂટી પાડશો તમે ખ્યાલ પડશે. પૂર્વ એટલે કે પહેલા અને જ એટલે કે જન્મનાર, એટલે કે પહેલા જન્મનાર. તો અહીંયા જન્મવાની કઈ ક્રિયા થાય છે. એટલે કે જો બીજું પદ ક્રિયાનું સૂચન કરતું હોય, જો બીજું પદ ક્રિયાનું સૂચન કરતું હોય તો તે સમાસ ઉપપદ સમાસ કહેવાય છે. મિત્રો, તો આપણે 3 ઉદાહરણ જોયા, તો આપણે ચોથું ઉદાહરણ જોઈ કે મોટે ભાગે બોર્ડમાં એક વારંવાર આપણે ઉદાહરણ પૂછાતું હોય છે. અહીંયા આપણે નર્મદા, તો નર્મદા છે તે પણ ઉપપદ સમાસ આવે. તમે નર્મદાની તમે સંધિ છૂટી પાડશો તો ખ્યાલ પડશે નર્મ વત્તા દા. નર્મનો અર્થ થાય છે આનંદ અને દાનો અર્થ થાય છે આપનાર. તો તમે જોશો મિત્રો કે અહીંયા બીજું પદ છે તે કોઈને કોઈ ચોક્કસ ક્રિયાનું સૂચન કરે છે. જો તે ક્રિયાનું સૂચન કરતું હોય તો તેને આપણે ઉપપદ સમાસ કહીએ છીએ. ને ઉપપદ સમાસમાં મોટે ભાગે તમે જોશો કે નાર પ્રત્યયવાળા પદ કે નાર પ્રત્યયવાળા રૂપ સૌથી વધુ આવે છે. એટલે જો નાર પ્રત્યયવાળા રૂપ આવતા હોય તો આપણે આંખ બંધ કરીને ઉપપદ સમાસ લખીએ તો આપણું બિલકુલ ખોટું પડે નહીં. તેવી જ રીતના સમાસનો છઠ્ઠો પ્રકાર છે બહુવ્રીહી સમાસ. તો અગાઉ આપણે જોઈ ગયા તેમ કે બહુવ્રીહી સમાસ તે અન્ય પદ પ્રધાન સમાસ છે. કે આ સમાસની વ્યાખ્યા જોઈ કે જે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય, કોઈ વિભક્તિનો સંબંધ રહેલો હોય અથવા ઉપમાન ઉપમેયનો સંબંધ રહેલો હોય અને સમસ્ત પદ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે તેને બહુવ્રીહી સમાસ કહેવાય છે. ઉદાહરણ સ્વરૂપે આપણે અહીંયા 3 લખ્યા છે. પહેલું છે ગજાનન, બીજું છે પીતાંબર અને ત્રીજું આવશે મયુરવાહિની. હવે આ સમાસની ઓળખ માટે સૌથી મહત્વનું શું છે? તો આ સમાસની ઓળખ માટે પેલું યાદ રાખવાનું છે કે આ સમાસ અન્ય પદ પ્રધાન સમાસ છે. એટલે આપણે આ સમાસ છે તેમાં તમે જોશો કે 2 પદ છે અને બંને પદ ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. અને જો કોઈ પણ પદ ઉપરથી વાક્ય ન બને તો આપણે સમજવાનું કે આ સમાસ બહુવ્રીહી સમાસ છે. અને આ સમાસની બીજી ઓળખ કઈ છે કે આ સમાસનો વિગ્રહ, આ સમાસનો વિગ્રહ હંમેશા શબ્દ સમૂહના એક જ શબ્દની જેમ આનો વિગ્રહ થાય છે. ગજાનન, તો અહીંયા તમે જોશો 2 પદો રહેલા છે, ગજા અને આનંદ. તમે જોશો ગજ જેવું આનંદ જેનું છે તે. તો આપણે જોશો આનંદનો અર્થ શું થાય? તો કે મુખ પણ થાય, કે જેનું મોઢું હાથી જેવું છે તેને આપણે ગજાનન પણ કહીએ છીએ. એવી જ રીતના બીજું લખ્યું છે પીતાંબર. પિત્ત વત્તા અંબર, તો પિત્તનો અર્થ થશે પીળું અને અંબરનો અર્થ થાય વસ્ત્ર. કે પીળું અંબર જેણે પહેર્યું છે તે. એટલે આ સમાસની ઓળખ માટે હંમેશા યાદ રાખવાનું છે આ સમાસનો વિગ્રહ હંમેશા શબ્દ સમૂહના એક શબ્દની જેમ થાય છે. એવી જ રીતના મયુરવાહિની, મયુર જેનું વાહન છે તે. એટલે પહેલી ઓળખ આપણે જોઈ ગયા કે શબ્દ સમૂહના એક શબ્દની જેમ તેનો વિગ્રહ થશે. અને બીજું હંમેશા યાદ રાખવાનું તે અન્ય પદ પ્રધાન સમાસ છે. તમે જોશો કે આ બધા આખું પદ કોઈ બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાય છે. આપણે ખ્યાલ જ હશે કે કૃષ્ણ ભગવાન પણ પીતાંબર પહેરતા. તમે જોશો કે પીતાંબર છે એના વિશેષણ તે આખું પદ છે તે કેના વિશેષણ તરીકે કામ કરે છે? તો કે કૃષ્ણના પદના અર્થમાં પીતાંબર પદે વધારો કર્યો. એટલે કે બીજું કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય તો તેને બહુવ્રીહી સમાસ કહેવાય. સમાસના 7મા પ્રકાર વિશે આપણે વાત કરી. સમાસનો 7મો પ્રકાર છે દ્વિગુ સમાસ. અને આ સમાસમાં સૌથી સહેલામાં સહેલો પ્રકાર હોય તો તે દ્વિગુ સમાસ છે. સૌથી પહેલા એની વ્યાખ્યા જોઈ કે આ સમાસના 2 પદો પૈકી પૂર્વપદ, તો પૂર્વપદ એટલે કે પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ એટલે કે બીજું પદ મોટે ભાગે સંજ્ઞા હોય છે, જેમનો વિગ્રહ બંને પદ વચ્ચે કંઈ મૂક્યા વિના સીધો થાય તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. તો મિત્રો, મેં તમે અગાઉ વાત કરી હતી કે સમાસના પ્રકારોને ઓળખવા માટે આપણે સમાસનો વિગ્રહ કરવો ખૂબ જરૂરી છે. પણ આ સમાસમાં 2 પદો વચ્ચે કોઈ પણ પદ મૂક્યા વિના સીધો
સમાસ આવે એને દ્વિગુ સમાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે અહીંયા જોઈ સૌથી પહેલું લખ્યું છે નવરાત્રિ. તો તમે જોશો કે આ સમાસને નવરાત્રિ, તો અહીંયા તમે જોશો બંને પદ આવેલા છે, નવ અને રાત્રિ, કે નવરાત્રિનો સમૂહ. ચાતુર્માસ, ચાતુર એટલે કે 4, તો કે 4 માસનો સમૂહ. ત્રિશૂળ, ત્રિ એટલે કે 3 શૂળનો સમૂહ. તમે જોશો કે અહીંયા પહેલું પદ છે, તો પહેલું પદ શું આવે છે, તો કે સંખ્યાવાચક. એટલે જો તમે પહેલું પદ જો સંખ્યાવાચક જો તો સમજવાનું કે તે હંમેશા દ્વિગુ સમાસ હોય. તો પહેલું પદ તમે જોશો 9, તો 9 છે તે પણ એક સંખ્યા છે. ચાતુર એટલે કે 4 છે તે પણ એક સંખ્યા છે. ત્રિ છે તે પણ એક સંખ્યા છે. અને તમે બીજું પદ જોશો તો બીજું પદ તમે મોટે ભાગે શું આવશે, સંજ્ઞા હશે. એટલે આ સમાસને યાદ રાખવા માટે પહેલું પદ હંમેશા સંખ્યાવાચક હોય અને બીજું પદ હંમેશા સંજ્ઞા હોય છે. તો આ સમાસ દ્વિગુ સમાસ કહેવાય છે.